ઝડપે પવન ફૂંકાયો અને વિનાશ વેરાયો. ઉત્તર પ્રદેશના વાતાવરણમાં મોડી રાત્રે અચાનક પલટો આવ્યો. પલટો પણ કેવો? 100 કિલોમીટરની ઝડપે પવન. રીતસર ધૂળની ડમરીઓ ઉડી અને ભારે પવને ધારણ કર્યું વાવાઝોડાનું સ્વરૂપ. 100 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાતા જ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. તો અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે કરા પડવાની પણ ઘટનાઓ સામે આવી. પાછલા 12 કલાકમાં ઉત્તર પ્રદેશમાં ભારે વાવાઝોડું સર્જાયું. વીજળીના કડાકા ભડાકા સાથે સર્જાયેલી દુર્ઘટનાઓમાં 94 લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તો હજુ પણ આ મૃતકાંક વધે તેવી શક્યતાઓ છે. પ્રચંડ વાવાઝોડાએ ઉત્તર પ્રદેશના 30 જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે. મોટાભાગે હોર્ડિંગ્સ હવામાં ફંગોળાયા. આ દ્રશ્યો જુઓ. વાવાઝોડામાં મોટું હોર્ડિંગ્સ હવામાં ફંગોળાયું, સાથે સાથે એક વ્યક્તિ પણ હવામાં ઉડ્યો. સદનસીબે આ યુવકનો બચાવ થયો છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા છે. ભારે વાવાઝોડાને પગલે મોટા વૃક્ષો જમીનદોસ્ત થયા, જ્યારે અનેક જિલ્લામાં મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જો કે તબાહીનું આ તાંડવ અહીં જ પૂર્ણ નથી થયું. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે 38 જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મહત્વનું છે કે હવામાન વિભાગે દરિયામાં સર્જાયેલી સિસ્ટમને પગલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી, જેની અસર બપોરે 2:30 વાગ્યે જ વર્તાવા માંડી હતી. બપોરના સમયે ઉન્નાવ અને પ્રયાગરાજમાં ભારે વરસાદ અને કરા પડ્યા. પવન ફૂંકાતા અનેક મકાનોના શેડ ઉડી ગયા હતા, તો દિવાલો ધરાશાયી પણ થઈ હતી. ઉન્નાવમાં એક મોટું વૃક્ષ પાર્ક કરેલી કાર પર પડતા કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો. તો વાવાઝોડાને કારણે વીજળીના થાંભલા ઉખડી જતા અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આપણે જણાવી દઈએ કે કુદરતના ક્રૂરતાનો સૌથી વધુ શિકાર પ્રયાગરાજ બન્યું છે. પ્રયાગરાજમાં 17 લોકોના મોત નીપજ્યા છે, તો ભદોહીમાં 10, ફતેપુરમાં 8 લોકોને મોતને ઘાટ ઉતારાયા, જ્યારે ઉન્નાવમાં 7, બદાયુમાં 6, બરેલીમાં 4, સીતાપુરમાં 2 અને રાયબરેલીમાં 1 વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત હરદોઈ, ઝાંસી, કાનપુર, દેહાત, સંભલ, પ્રતાપગઢ અને અન્ય જિલ્લાઓમાં પણ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો કુદરતી આફતમાં 20 પ્રાણીઓ કાળનો કોળિયો બન્યા, જ્યારે 16 ઘરોને મોટા પાયે નુકસાન થયું છે.